પણ હવે આપણી પાસે મોટો ચાન્સ છે આપણા બધાએ માટે, જેને જેટલી જ્યાં આગળ મદદરૂપ થઈ શકાય એ મદદરૂપ થવા માટે માન્ય વડાપ્રધાનશ્રીએ હાકલ કરી છે. જેને જ્યાં મદદરૂપ થવાય ત્યાં નાની નાની વસ્તુમાંય મદદ થવાય. એમાં અમુક વસ્તુ કેવી હોય છે કે આપણા મગજમાં એમ ત્યાર હું તો હાવ સામાન્ય માણસ, હું કેવી રીતે કંઈ મદદરૂપ થઈ શકું? અરે ભાઈ, તું એક ઝાડ ઉગાડજે ને એક પેડ માકે નામ કરજે તોય તું દેશના વિકસિત ભારતમાં તારું સહભાગી. પાણી બચાવીશ તોય સહભાગી છું, વીજળી બચાવીશ તોય સહભાગી છું. એટલે આપણે શું કરવું છે, કેવી રીતે સહભાગી થવું, બસ એટલું મગજમાં રાખો કે આપણે સહભાગી થવું છે. અને આજે જે અહીંયાથી 4 આપણા યુપીએસસીમાં જે પાસ થયા છે એ લોકો માટે તો બહુ મોટું ચાન્સ છે કે એ લોકો સૌથી વધારે યોગદાન જો કોઈ આપી શકશે તો એ 4 લોકો આપી શકવાના છે વિકસિત ગુજરાત માટે, વિકસિત ભારત માટે. લોકોનો ઉપયોગ લોકોના મગજમાં રાખીને માન્ય વડાપ્રધાનશ્રીએ એક જ વસ્તુ કરી, સરકારી જેટલી યોજનાઓ બનાવી એની અંદર કેન્દ્ર સ્થાને નાનો માણસ, છેવાડાનો માણસને રાખીને બનાવી છે અને એના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અને આપણે બધા એ કરી રહ્યા. સરદાર ધામ પણ ખૂબ સારી સેવા કરી રહ્યું છે અને એટલે જ અહીંયા આગળ આ સંસ્થા જે પ્રમાણે આગળ વધે છે એમાં બધાનો સહકાર મળતો જાય છે. આજે દિલ્હીથી હોય કે બીજા હૈદરાબાદથી હોય, બધાને એમ થાય કે ભાઈ આ સંસ્થામાં આપણે જોડાઈએ અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી. અહીંયા તો આખા હારના હાર બધા આપે છે. એટલે ખૂબ સારી રીતે સરદાર ધામ આગળ વધી રહ્યું છે અને હર હંમેશ સરકાર માટે કોઈ પણ સમાજ હોય અને એ સમાજ જ્યારે આગળ વધવા માંગતો હોય તો સરકાર તરીકે અમારી જે ભૂમિકા છે એની સાથે ઊભા રહેવાની છે અને એમાં અમે હંમેશા દરેક સમાજ સાથે ઊભા રહીને સમાજ અને સરકાર બે સાથે જોડાય તો માન્ય વડાપ્રધાનશ્રી કહે છે કે વિકાસની ગતિ હંમેશા બેવડાતી હોય છે અને એ પ્રમાણે અત્યારે આપણે બધા સાથે મળીને આગળ વધી રહ્યા છે. આજે કરાટેમાં આપણી દીકરી અમાયા પટેલ, નામ મને એટલા યાદ રહી ગયું છે કે મારી ભાણીનું નામ એ અમાયા પટેલ છે. નાની છે પણ દેશ નહીં પણ દુનિયામાં કરાટેમાં બીજું સ્થાન એને પ્રાપ્ત થયું છે. અમારા તરફથી એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ખૂબ શુભેચ્છાઓ પણ આપીએ છીએ કે હજુ વધુ ને વધુ ભણવામાં હોશિયાર હશે. એનું મોઢું આમ દેખાડે તે જ લાગે છે. કાં તો અમાયા નામમાં જ એવું હશે. એટલે ખૂબ આગળ વધે. આપણે સૌ સાથે મળી અને જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.